છેલ્લી આ 1 મિનિટની વાત મૂળ માણેકના બારવટિયાને જદી અમરેલીની કોર્ટમાં ઉભો રાખવામાં આવ્યો અને એમ કીધું કે મૂળ માણેક આ અંગ્રેજ ટોપાવાળો જે અધિકારી છે ને લંડન થી ઠેઠ આવ્યો છે, અમારો વડો છે, એની ગોરી એની પત્નીએ ભેળી હતી. એને કીધું કે મારે જોધા માણેકને મૂળ માણેકને જોવા છે, પણ આફરી થઈ ગયો. આવું જેને કહેવાય આવો મોરો શેરો કોઈ જોયેલો નહીં. એને કીધું કે આના ગમે એટલા ગુના હોય આને માફ કરી દો, છોડી મૂકો. મૂળ માણેકને છોડી મૂકો. હવે અંગ્રેજ અધિકારી આખા છે ઇંગ્લેન્ડ થી આવ્યો હોય, ભારતમાં જે હતા એનો વડો હતો, ઇંગ્લેન્ડ થી આવ્યો હતો, એની પત્ની એમ કે આને છોડી મૂકો એટલે છોડી મૂકવો પડે, પણ છોડવા માટે કંઈક બાનું તો જોઈએ ને. એટલે એને કીધું કે મૂળ માણેકને જઈને અમરેલીની કોર્ટમાં મૂળ માણેક ઉભો છે અને એને જઈને કીધું મૂળ માણેક આ જમણા હાથે તે એક વખત આ ટોપાવાળા અમારા અધિકારી છે ને આમ સલામ કરી દે ને, ખાલી આમ આટલું સેલ્યુટ કરી દે ને એટલે તારા બધાય ગુના માફ ને તને છોડી દે. કે મૂળ માણેક અમારા ટોપાવાળા અંગ્રેજને એકવાર સલામ કરી દે એટલે તારા બધાય ગુના માફ. તેથી મૂળ માણેકે કીધું તું કે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો સવા. ભગવાને મને 2 જ હાથ આપ્યા છે, એ 2 હાથ તો કામમાં છે. અને અંગ્રેજોને કીધું તમારી ભાષામાં કહું તો ફરી નથી. કે કેમ? તો કે 2 હાથ છે, એમાં મૂળું મૂછે હાથ. એક હાથ મારો મૂછ ઉપર રહેવાનો, બીજો તલવારની મૂઠ ઉપર રહેવાનો. પણ કદાચ ભગવાને મને ત્રીજો હાથ આપ્યો હોત ને તોય ગોલા અંગ્રેજ તને મૂળું માણે કોઈ દી સલામ ન કરે. ભલા માણા ઈ દ્વારકાધીશ માટે ઈ ગોળીઓની રમરમાતી બોલતી હતી. વાઘેરુ ઓખાના ઈ મુરલીધર મહારાજ માટે, દ્વારકાધીશ માટે દ્વારકા પાંજી આઈ એટલું બોલે. ધાડ છાતીમાં ગોળી આવે ને લોહીનો ફુવારો ઉડે. દ્વારકા પાંજી આઈ ધાડ ગોળી આવે ને લોહીનો ફુવારો ઉડે. આવી રીતે માથા દીધા છે ને તઈ આપણા ધર્મ બચ્યા છે. એવા વીરો આજ પણ આ ધરતીમાં અવતરતા રહીએ એવી પ્રાર્થના સાથે ભગવતી મોગલના ચરણોમાં કરોડો કરોડો વંદન.